કટલેસના કચોરીના સમોસા એકદમ નવો જ લીલી તુવેરનો ટેસ્ટી હેલ્ધી નવો નાસ્તો. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે ઘરનું જ કિચનમાં. આજે આપણે બનાવીશું ના બ્રેડ ના કોઈ ખર્ચો, તો તમને આ નાસ્તો છે ને સમોસા અને કચોરીની પણ ભૂલાવી દેશે. પેટીસ કે કોઈ પણ વસ્તુની તમારે જરૂર નહીં પડે અને શાકભાજી નહીં ખાતા હોય ને એ પણ જરૂરથી શાકભાજી ખાતા થઈ જશે. એટલી ગેરંટીથી આ નવો નાસ્તો એટલો ટેસ્ટી બને છે કે તમે વારંવાર બનાવશો અને ઓછા તેલમાં બનીને તૈયાર થઈ જાય છે. તો નાના બાળકોથી લઈ મોટા બધાને ભાવે તેવો લીલી તુવેરમાંથી એકદમ ટેસ્ટી હેલ્ધી નવો નાસ્તો બનાવીએ. એના માટે આપણે 1 કપ પૌવા લેશું અને પૌવાને આપણે સરસ રીતે પાણીથી ધોઈ લેશું. તો જે પણ એક્સ્ટ્રા કચરો હશે ને બધો નીકળી જશે. તો પૌવાને આપણે બસ સારી રીતે પાણીથી ધોઈ લેવાના છે. તો પૌવા છે ને એ પાણીથી તમે વોશ કરો ને ત્યાં જ એ સોફ્ટ થઈ જતા હોય છે અને પલળી જતા હોય છે. તો હવે આ રીતે પૌવાનું બધું પાણી આપણે કાઢી લેશું. અને અહીંયા આપણા પૌવા છે ને એમાં પાણી હવે બિલકુલ નથી, તો થોડી વાર માટે સાઈડમાં રાખીશું. ત્યાં સુધીમાં આપણે એક મસાલો તૈયાર કરીએ. એના માટે 1 ટીસ્પૂન વરિયાળી, 1 ટીસ્પૂન જીરું અને 1 મોટો ટુકડો આદુનો, તીખાશ માટે 2 લીલા મરચાં. તો જેવા તમને તીખાશ પસંદ હોય એ રીતે, અને 1 કપ ફ્રેશ લીલા તુવેરના દાણા. એનાથી બહુ સરસ એવો નાસ્તો તૈયાર થાય છે. સાથે અડધા કપ ગાજર બંને મેં લીધા છે. તમે કોઈ પણ એક વસ્તુમાંથી બનાવી શકો છો અને તમારા મનગમતા શાકભાજી પણ એડ કરી શકો છો. હવે આ રીતે અધકચરા આપણે તૈયાર કરી લેવાના. બિલકુલ પાણી નથી એડ કરવાનું. માત્ર 1 થી 2 વાર મિક્સર ચલાવશું ને એટલે આવું રીતના પેસ્ટ તૈયાર થઈ જશે. અને હવે તમે જુઓ ત્યાં સુધીમાં આપણા પૌવા પણ સોફ્ટ થઈ ગયા છે. તો હવે આ બધું મિક્સર આપણે પૌવા સાથે મિક્સ કરીશું. અને મસાલામાં 1 ચમચી ખાંડ, અડધી ચમચી લાલ મરચું પાવડર, તો તીખાશ તમને જોઈએ ને એ પ્રમાણે, 1 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને અડધી ટીસ્પૂન ગરમ મસાલો અને સાથે 1 ટેબલસ્પૂન લીંબુનો રસ પણ એડ કરીશું. સુપર ટેસ્ટી ઝટપટથી બાળકોના લંચ બોક્સમાં, જો સવારમાં ભાગદોડમાં તમારે હેલ્ધી ટેસ્ટી અને બાળકો લંચ બોક્સ ફિનિશ કરીને આવે ને એવું કંઈ ખવડાવવું હોય અને આપવું હોય ને તો આ નાસ્તો એકદમ બેસ્ટ છે. હવે અહીંયા હાથથી આ રીતે પહેલાં આપણે મિક્સ કરી લેશું. તમે જુઓ આ રીતે મિક્સ કરીએ ને તો સરસ મિક્સ થઈ જાય છે. હવે બાઇન્ડિંગ માટે આપણે 2 ટેબલસ્પૂન ચણાનો લોટ એડ કરીશું. તો આ રીતે 2 ચમચી જેટલો મેં એડ કર્યો છે. મિક્સ કરી દેશું. તો અહીંયા કોઈ બ્રેડ ક્રમ્સ કે કોઈ પણ ખર્ચા વગરનો આ નાસ્તો તો તૈયાર થઈ જાય છે. સાથે શાકભાજીથી ભરપૂર છે ને તો ખૂબ જ હેલ્ધી ટેસ્ટી છે. તો તમે વેટ લોસ કરતા હોય ને તો પણ આ નાસ્તો બનાવીને તૈયાર કરી શકશો. હવે અહીંયા મને થોડો ચણાનો લોટ ઓછો લાગે છે ને તો હું એડ કરું છું. તમે એની જગ્યાએ જો તમારે બહુ નાસ્તો ક્રિસ્પી કરવો હોય ને તો અડધો ચણાનો લોટ અને અડધો તમારે ચોખાનો લોટ એડ કરવાનો. બંનેને આ રીતે મિક્સ કરી અને પણ બનાવી શકાય. તો તમે ક્યારે આવો લીલી તુવેરનો નવો નાસ્તો ટ્રાય કર્યો છે કે નહીં મને કમેન્ટમાં કહેજો. અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને કહેજો. તો અહીંયા લીલા ધાણા એડ કરવાના બાકી રહી ગયા હતા એટલે હું એડ કરું છું. તમે સાથે પણ એડ કરી શકો છો. તો લીલા ધાણા સિઝનમાં હોય ને તો બહુ સરસ એવો ટેસ્ટ આપે છે, તો જરૂરથી એડ કરજો. અને આ રીતે મિક્સ કરી દેશું એટલે સરસ એવા મિક્સ પણ થઈ જશે. હવે આમાંથી તરત જ નાસ્તો તૈયાર કરીશું. તો સવારની ભાગદોડમાં માત્ર તમે આ નાસ્તાને 10 જ મિનિટમાં તૈયાર કરી અને બાળકોના લંચ બોક્સમાં આપી શકો છો. હવે તમે હાથથી પણ કોઈ પણ જાતનો શેપ આપી શકો છો અને જો બાળકોને પસંદ હોય ને એવા શેપમાં પણ બનાવી શકો છો. મારી પાસે આ રીતનું કટલેસનું મોલ્ડ છે, તો હું હાર્ડ શેપમાં આ નાસ્તો તૈયાર કરું છું, જેનાથી લુક પણ સારો આવશે અને જોતાં જ ખાવાનું મન થઈ જશે. જે પણ તુવેર નહીં ખાતા હોય ને એ પણ આ નાસ્તો જરૂરથી ખાશે. તો આ રીતે નાસ્તો બસ આપણે થોડો સરખો શેપ આપ્યા પછી આ રીતે ડિમોલ્ડ કરી લેવાનો છે ને. એકદમ આસાન, સિમ્પલ. તમે કોઈ પણ શેપમાં આ નાસ્તો તૈયાર કરી શકો છો. અને તમે આ નાસ્તાને ઓવનમાં, એર ફ્રાયરમાં, ડીપ ફ્રાય, શેલો ફ્રાય ગમે તે રીતે તૈયાર કરીને બનાવી શકો છો. એકદમ સિમ્પલ અને આસાન છે. આ રીતે આપણે પરફેક્ટ શેપ આપી દીધો અને એ જ રીતે બાકીના બધા જ શેપ આપણે આપી અને તૈયાર કરી લેશું. તો આટલા તુવેરના દાણામાંથી ઘણો બધો નાસ્તો તૈયાર થઈ જશે.
અને ચા સાથે, ચટણી સાથે, નાની મોટી ભૂખમાં ખાવાની તો બહુ જ મજા આવે એવો આ નાસ્તો તૈયાર થાય છે. તો શિયાળાની સિઝનમાં ભરપૂર માત્રામાં તુવેર મળતી હોય છે, તો એનો હું ભરપૂર લાભ લેતી હોઉં છું અને બધાને જરૂરથી આ રીતે અવનવું બનાવી ખવડાવતી હોય છું. તો આ રીતે તમે પણ જરૂરથી ટ્રાય કરજો. તો આ રીતે પરફેક્ટ શેપ આપ્યા પછી હલકું પ્રેસ કરી અને એક સરખું લેવલ કરી લેવાનું. તો એ જ રીતે બાકીના બધા જ શેપ આપણે બનાવી અને તૈયાર કરી લેશું. તો આ રીતે મેં બધા જ બનાવી લીધા અને એક સરખા નાસ્તા માટેનો તૈયાર થઈ ગયું. તો બસ હવે આપણે એને સરસ એવા ક્રિસ્પી કરીશું, એટલે તમે સોસ વગર, ચટણી વગર પણ એમ જ ખાશો ને તો પણ બહુ ભાવશે. તો આ રીતે આપણે પ્લેટમાં લઈ લીધા. તમે જુઓ ઘણા બધા તૈયાર થયા. હવે અહીંયા મેં 2 ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ થવા માટે મૂક્યું છે અને એમાં જ આપણે આ રીતે 1 બાય 1 બધા ગોઠવી દેશું. અને ઓછા તેલમાં તો ફ્રાય થઈ જાય છે, પણ તમે એને ફ્રાય કરીને પછી તેલ જોશો ને તો તેલ એટલું જ હશે, બહુ વધારે યુઝ નહીં થયું હોય. તમે જો એર ફ્રાયર કરવાના હોય ને તો હલકું બંને સાઈડ તેલ લગાવી દેવાનું, પછી એર ફ્રાયર કરી લેવાના. એનાથી પણ એકદમ અંદરથી કૂક થઈ જશે અને બહારથી ક્રિસ્પી થશે. તો એક સાઈડ આ રીતે આપણે ફેરવી દેવાનો, પછી બીજી સાઈડ પણ આપણે એને ક્રિસ્પી કરી લેશું. તમે જુઓ થોડી જ વારમાં એનો કલર કેટલો સરસ ગોલ્ડન આવી ગયો અને એક સાઈડથી ક્રિસ્પી પણ થઈ ગયો. તો બસ હવે બીજી સાઈડ પણ આ જ રીતે સરસ એવો આ નાસ્તાને હું ક્રિસ્પી કરી લઈશ. અને તમે જુઓ આ નાસ્તો ક્રિસ્પી થયો પછી એ તેલની ક્વોન્ટિટી તમે અહીંયા જુઓ, બિલકુલ તેલ ખરાબ પણ નથી થયું અને નાસ્તો પણ સારો એવો ક્રિસ્પી થઈ ગયો. ઓછા તેલમાં નાસ્તો ક્રિસ્પી થઈ જાય પછી તમારે એને કિચન પેપર કાઢી લેવાનો અને આ નાસ્તાને તમે 1 થી 2 દિવસ સુધી પણ ખાઈ શકશો, ખરાબ નથી થતો અને એકદમ બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ તૈયાર થાય છે. તો બસ હવે એને મેં અહીંયા સોસ સાથે સર્વ કર્યો છે. તમે તમારા મનગમતા ડીપ અને ચટણી સાથે પણ સર્વ કરી શકો છો. તો તમને આવો લીલી તુવેરનો હેલ્ધી, ટેસ્ટી અને ક્રિસ્પી અવાજ સાંભળતા જ તમે જુઓ કેટલો સરસ ક્રિસ્પી છે. તો બસ હવે જલ્દીથી જલ્દી તમે પણ શિયાળાની સિઝન માટેનો આવો બેસ્ટ નાસ્તો જરૂરથી બનાવી લેજો. મને તો આ નાસ્તો બનાવવો ખૂબ ગમ્યો અને ઘરના સભ્યોને પણ ખૂબ જ ભાવ્યો. તો તમે આ રેસીપી જલ્દીથી ટ્રાય કરો. રેસીપી કેવી લાગીને તે મને કમેન્ટમાં કહેજો. જો રેસીપી પસંદ આવી હોય ને તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ